કચ્છી લેવા પટેલના ભૂતપૂર્વ છાત્ર દ્વારા ડિજિટલ એજ્યુકેશન સિસ્ટમ આપવામાં આવ્યું। અમારી આ લેવા પટેલ સમાજની જે શૈક્ષણિક સંસ્થા છે તે સંસ્થાની અંદર જ્ઞાતિના તમામ બાળકોને મુક્ત રીતે પ્રવેશ આપવામાં આવે છે અને એમાં જે કોઈ બાળક આર્થિક નબળા હોય કે સબળા હોય તમામને પ્રવેશ આપી અને એમનું યોગ્ય અભ્યાસના આયોજન સાથે ભણતર કરાવી એના બધા જીવન મૂલ્યો શીખવી એનું ઘડતર કરી અને દીકરાઓ અહીંયાથી ભણીને પોતાની જિંદગીમાં આગળ વધતા હોય છે। તો આવો ઘટનાક્રમ દર વર્ષે થયો છે અને એની અંદર સમાજે ઝીણું અનેક વસ્તુ જોઈને સમાજના દીકરાઓને ઉપયોગી થવાના, શિક્ષણમાં ઉપયોગી થવાના ખૂબ પ્રયત્ન કર્યા છે। જો અત્યારે અમારી સાથે છે નીતિનભાઈ કલ્યાણ કેરાઈ, મૂળ ભારસર, હાલે લંડન વસિત છે। તેઓ જ્યારે પોતાના અભ્યાસ દરમિયાન સમાજના ટચમાં આવ્યા ત્યારે એક સામાન્ય વિદ્યાર્થી તરીકે હતા, તેજસ્વી વિદ્યાર્થી તરીકે સમાજના વાતાવરણમાં રહી અને ભણ્યા, ઉછેર્યા અને સમાજ જે રીતે વર્ક કરે છે જોયું છે એનાથી તેઓ ખૂબ પ્રભાવિત છે અને અહીંયાથી તેમનો અભ્યાસ પૂર્ણ કરીને આગળ વધ્યા પછી એમને એવી ભાવના થઈ કે હું જ્યારે ભણતો હતો ત્યારે મને સમાજ કોઈને કોઈ રીતે ઉપયોગી થયું હતું, મને વાતાવરણ આપ્યું હતું, મને હૂંફ મળી હતી। ત્યારે આજે હું ભણીને આગળ વધીને અત્યારે એક યોગ્ય સ્થાને છું તો મારી પણ એક ફરજ છે કે હું પણ બાકીના સમાજના દીકરાઓને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકું, એવી એમની ભાવના હંમેશા વ્યક્ત થતી હોય છે। જ્યારે અહીંયા સંસ્થામાં આવે ત્યારે અચૂક પધારે અને વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠી કરે। આમાં જ્યારે લંડન ગયા હતા ત્યારે નીતિનભાઈ લંડન સ્થિત છે અને ત્યાં આગળ એક વિદ્યાર્થીનું સ્નેહ મિલન યોજ્યું હતું અને સ્નેહ મિલનની અંદર ખૂબ સારી સંખ્યામાં દીકરા અને દીકરીઓ, સંસ્કારધામના દીકરાઓ, કુમાર વિદ્યાધામના દીકરાઓ પધાર્યા હતા। ત્યારે એની વચ્ચે સમાજને કંઈક ઉપયોગી થવા માટે પોતાનું જે કંઈ ઋણ છે એ ઋણ ચૂકવવા માટે હૃદયની જે કંઈ ભાવના છે એ ભાવનાઓ અહીંયા વ્યક્ત કરી કે મારે હવે સમાજને કંઈક ઉપયોગી થવું છે અને બીજાને પ્રેરણા આપી છે। ત્યારે ત્યાં આગળ 51,51,151 રૂપિયા આપી અને જે શૈક્ષણિક જે સંસ્થા છે માતૃ આરડી વરસાણી કુમાર વિદ્યાલય, એમાં તમે જોશો કે જે મોટી સંસ્થા છે એમાં રૂટીન બોર્ડથી આ શૈક્ષણિક કાર્ય કરવાય છે। ત્યારે એમાં એમને લાગ્યું કે હવે મને આ ડિજિટલનો યુગ છે, મને આમાં પરિવર્તન લાવવું છે। ત્યારે એમણે નક્કી કર્યું કે આખી આપણી જે સંસ્થાના બધા ક્લાસો છે એ ક્લાસોમાં જે રૂમ છે એમાં બધું ડિજિટલ બોર્ડ છે લગાવવાનો છે અને આજે આપણે જોશું તો દરેક ક્લાસની અંદર એમના દાન થકી અને આખા બધા જ વિદ્યાર્થીઓને બધા ડિજિટલ બોર્ડ મળ્યા છે અને અત્યારે છોકરાઓ જે ભણી રહ્યા છે એ ખૂબ ખુશ છે કે આ વસ્તુ અમને જો આથી આગળ મળી હોત તો ઘણી આનંદ થાત, કારણ કે ડિજિટલ બોર્ડથી જે દ્રવ્ય અને શ્રવ્ય એ સમીકરણો ભેગા થાય છે ત્યારે છોકરાઓને સમજવા માટે ખૂબ ઉપયોગી થાય છે। તો અમે નીતિનભાઈનો આ ભાવના બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હજુ પણ અને આની સાથે નીતિનભાઈના જે પાર્ટનર છે હિતેશભાઈ ભુવા, એમની જે આપ જોઈ રહ્યા છો પાછળ ડેલ્ટા એન્જિનિયરિંગ કંપની જે લંડન ખાતે ચલાવી રહ્યા, બહુ સરસ રીતે એ પ્રોગ્રેસ કરી રહ્યા છે। તો એમના પાર્ટનર છે હિતેશભાઈ ભુવા, એનો સંયુક્ત રીતે એમનું યોગદાન છે। હિતેશભાઈ ભુવા પણ આ સમાજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, અહીંયા ભણેલા છે। તો અમને ફરીથી આવી જે અમારા જે હવે સ્નેહ મિલન યોજાવાનું છે આવતીકાલે, તો સ્નેહ મિલન માટે આ વાત બહુ ઉપયોગી થશે અને હજુ પણ એમને ભાવના છે કે સંસ્થાને મારે હજુ પણ આથી વિશેષ સેવા કરવાની છે। તેઓ પોતે આવતીકાલે છે પોતાની જે લાગણીઓ છે વ્યક્ત કરશે। ધન્યવાદ। આપણી વચ્ચે કચ્છી લેવા પટેલ સમાજના એક પૂર્વ છાત્ર નીતિનભાઈ કલ્યાણ કેરાઈ, ગામ ભારસરના આપણી વચ્ચે છે। આમ જ્યારે આ ડુંગરો હતો, જ્યાં આપણે ઊભા છીએ ત્યાં એક જંગલ વિસ્તાર હતો, એક ડુંગર હતો, એ સમયે એ અહીંયા વિદ્યાર્થી હતા અને વ્યવસ્થાપક રહ્યા છે અને એના જે બધા સંસ્મરણો છે એ નીતિનભાઈ સાથે છે। નીતિનભાઈ એક આગવી પ્રતિભા છે, આ સમાજને એનું ગૌરવ છે। એમણે આ સંસ્થાને ડિજિટલ સિસ્ટમ ગિફ્ટ આપી છે। આજે એના હૃદયના જે ભાવ છે એ એટલા પ્રેરક છે કે એના પાસે જ આપણે એક વાત સાંભળીએ અને આ એક વિદ્યાર્થીની અને એના સંઘર્ષની ગાથા આપણે વિનંતી કરીએ। નીતિનભાઈ, તમે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એટલે આખી જરા વાત કરશો એવી વિનંતી છે।
નમસ્તે. સૌપ્રથમ હું સંસ્થાનો આભારી છું કે આ એક મને મોકો આપ્યો, અને હું બહુ મારે ખુદને ભાગ્યવાન માનું છું કે આ સંસ્થામાં મને એક ભણવાનો રહેવાનો મોકો મળ્યો. અને આ એક આટલા વર્ષો પછી એક આ સ્થાન મળ્યું છે એના માટે પણ મને આનંદ છે. ને આ બધું આ સંકુલ બન્યો અને હું સાક્ષી છું. જ્યારે એકદમ ડુંગરાળ જગ્યા હતી ને એમાંથી આ સંકુલ અત્યારે ઊભું થઈ છે ને અત્યારે ધમધોકાર બધી એક્ટિવિટી ચાલુ છે. તો આનો છેલ્લા 26 વર્ષથી હું આનો સાક્ષી છું ને મને આનંદ છે. અમે અમારા રીતે પ્રયત્ન કર્યો છે સંસ્થાને પાછું આપવાનું, પણ ખરેખર કહું તો અમે કોઈ દિવસ પાછું ના આપી શકીએ. આ તો એક અમારી ઈચ્છા હતી કે કાપી પડે. જ્યારે માતૃ સંસ્થાને કાંઈ આપવું હોય તો તમે ગમે તેટલું જીવનમાં કાંઈ કરો પણ પાછું ના આપી શકો. તો એક અમારો નાનો પ્રયત્ન છે. હું આના માટે બધા સંસ્થાના ટ્રસ્ટીઓનો અને વિદ્યાર્થીઓનો આભાર માનું. ને આ ફેસિલિટીને સારી રીતે ઉપયોગ થાય, એને જીવનમાં કેમ આગળ ઉપયોગ કરીને આગળ વધે એના માટે શુભેચ્છાઓ, અને બનતું પ્રયત્ન બધો કરશું સંસ્થા કેમ આગળ વધે એના માટે. ને બહુ આનંદ છે. અમોએ એક નાનું એક રકમ આપ્યું છે. ને એ રકમ માટે અમને જો કહું તો અમારા ધ્યાનમાં જે સંસ્થા માટે જે ઘણા છેલ્લા 35 વર્ષથી પોતાનો સમય કાઢીને શિક્ષણ એ જ મારો એક મંત્ર કરીને ધ્યાન કરે છે. તો કેશરભાઈ પિંડોલિયા રામપર, જે મારા સંપર્કમાં તો ઘણા 30 વર્ષથી છે, હું જોઉં છું કે સતત વિદ્યાર્થી માટે તો અમે એને સમર્પિત કર્યું છે. આ બીજું અમારે કાંઈ જોવાની જરૂર નથી કે કેશરાભાઈને ધ્યાનમાં રાખીને અમે શું કરી શકીએ. એના માટે આખા સ્કૂલમાં ડિજિટલ એજ્યુકેશન સિસ્ટમ થાય એડોપ્ટ, એના માટેનો એક પ્રયાસ છે. ને બહુ આનંદ છે અમને કે આપીને અમે આ અવસરને લીધો છે, અવસર આપીને.